સંભોઈ આઈશ્રી ખોડિયાર મંદિર ખાતે કારતક સુદ 14નો મેળો યોજાયો। કરજણ તાલુકાના ઢાઢર નદી કિનારે આવેલ સંભોઈ ગામે પૌરાણિક આઈશ્રી ખોડિયાર મંદિર ખાતે કારતક સુદ 14નો મંદિર ખાતે મેળો યોજાયો। 400 વર્ષ પુરાના મંદિર ખાતે નવચંડી યજ્ઞની સાથે ભંડારો મંદિર તરફથી યોજવામાં આવ્યો હતો। લાખા વંજારાએ બનાવેલ મંદિરને વર્ષો પહેલાં ગ્રામજનોના અથાગ પ્રયત્નોથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। આજે ત્યાં માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ છે। લાખો ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલ છે। મંદિરમાં એક સાથે ખોડિયાર માતાજીની સાથે 7 બહેનો બિરાજમાન છે, જેને લઈ હજારો ભક્તો માતાજીના દર્શનાર્થે વર્ષ દરમિયાન અહીં આવતા હોય છે। સંભોઈ ગામમાં આ મંદિર આવેલું છે। 3 ગામના સીમાડે મંદિર છે અને 400-500 વર્ષ જૂના બંજારા લોકોએ અહીંયાથી પસાર થતા હતા અને એ લોકોને પાણીની જરૂર હતી, તો એ લોકોએ આગળ માતાની ટેક રાખેલી ખોડિયાર માતાની, અને એમને અથવા જે મંદિર દેખાય છે એ મંદિરની પાછળ એક જૂનો કૂવો હતો। એ કૂવામાં પછી પાણી આવી ગયા પછી એ સાથે 7 બહેનોની મૂર્તિ છે પાછળ। હવે આ મૂર્તિ જે છે ભાવનગર પાસે જે રાજપરા છે એવી જ આ મૂર્તિ છે। આવી મૂર્તિ સિવાય બીજે તમને ક્યાંય જોવા નહીં મળે। અને અહીંયા આગળ દરેક માઈના ભક્તો પોતપોતાની ટેક રાખે છે, બાધા રાખે છે, અને એમની બાધા અને માન્યતા પૂરી થાય છે। અને એ લોકોની માન્યતા પૂરી થાય પછી આ એક અહીંયા આગળ માંડવડી બનાવે શેરડીના દંડાથી અને દીવા પ્રગટાવી અને માતા પૂરી કરે છે, અને માતા એમની શ્રદ્ધા અને માન્યતા પૂરી કરે છે। એટલે આસ્થા સાથે બધા ઘણા બધા આવે છે। આ 20-22 વર્ષ પહેલાં અહીંયા આગળ આ મંદિરના જીર્ણોદ્ધાર મંદિરના બાંધકામ માટે ત્રિલોચનાજી દેવીની કથા રાખેલી, ત્યારથી એનું સ્વભંડોળ કરી ગામ લોકોએ સમસ્ત ભેગા થઈને આ મંદિરનું નિર્માણ કરેલું છે। આજ રોજ કારતક સુદ પૂનમના દિવસે અમારા આ ખોડિયાર માતાના મંદિરે માળવડીની ખૂબ જ મોટી મહિમા છે। માળવડી લોકો એની માટે માને છે કે સંતાન પ્રાપ્તિ હોય તેમજ પોતાની ખૂબ જ અગત્યનું કામ હોય તે પણ માતાજી એમના પ્રતાપે એ માનતા રાખે છે તો પૂર્ણ થાય છે। માટે આ દિવસે કારતકી સુદ 14ના દિવસે લોકો પોતાની માન્યતા પૂર્ણ થાય એ નિમિત્તે 500થી 700 માળવડીઓ દર વર્ષે આવે છે, અને જેમાં કારતક સુદ 14નો મહિમા અનેરો હોય છે। ભક્તો દ્વારા માતાજીની રાખેલ ટેક આ દિવસે ભક્તો પૂરી કરતા હોય છે। ભક્તો દ્વારા રાખવામાં આવેલ ટેકમાં કોડિયાના દીવા, શેરડીની માંડવડી, લાકડાની માંડવડી જેવી માતાજીને અર્પણ કરતા હોય છે। ચાલુ વર્ષે એક સાથે 2 તિથિને લઈ દેવ દિવાળીના દિવસે મંદિર ખાતે ભવ્ય લોકમેળો યોજવામાં આવ્યો હતો। હજારોની સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી રાખેલી માતાજીની માન્યતા પૂરી કરી નવચંડી યજ્ઞ અને ભંડારાની પ્રસાદીનો લાભ લઈ કૃતાર્થ થયા હતા। એટલે બધા મને કહેતા હતા કે અહીંયાથી કોઈ પણ માનતા રાખે ને તો એની પૂરી થાય છે માનતા। તો મારા મામીને 10 વર્ષ પછી ભગવાને દીકરો આપ્યો, અને મેં માનતા રાખી હતી કે એમને દીકરો આપશે ને તો હું આ માળવડી કરીશ। એટલે એ આ દીકરો આપ્યો ને એની માનતા છે। ચૌહાણ સોનલબેન જય કિશન। આ સંભોઈ ખાતે જે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, તો જેને નિસંતાન હોય એના માટે મારા પપ્પાએ એમને બાધા રાખી હતી, માનતા રાખી હતી કે એમનું સંતાન ફરી પૂર્ણ થાય, એટલા માટે આ અત્યારે પૂર્ણ થઈ ગયા છે, તો આ માંડવી કાઢવામાં આવે છે। શું નામ તમારું? સંદીપસિંહ સોલંકી।